क्या बात है सर, क्या बात है सर, क्या बात. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તમે આગળ ડેમો વિડીયોની અંદર જોયું તે જ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવવાનું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને ચેનલ પર નવા આવ્યા હોય કે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો, અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ. ये बड़ी अच्छी बात कही. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગલેર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં જે ઇમોજી આપ્યા છે તેમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી ઉપર એરો બતાય એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી પહેલાં બીટમાર્ક આવવાનું છે. પહેલાં બીટમાર્ક આવવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે, એટલે સીધા આવી જશો પહેલાં બીટમાર્કે 3.15. ત્યાંથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે, અને ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. પછી ત્યાંથી તમારે ફોટો લઈ લેવાનો છે, અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. પછી તમારે તે ફોટાને આ રીતના નીચે લઈ લેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે, અને સીધું આવી જવાનું છે સોંગલેર પ્રોજેક્ટની અંદર. સોંગલેર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. અને એમાં તમારે પણ ફોન ચેન્જ કરવાની છે. ફોન ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, અને ત્યાંથી તમારે ફોન ચેન્જ કરી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી પાછું લેયર પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી તમારે કોપી લેયર. પછી તમારે બહાર નીકળી જવાનું છે, અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે પહેલાં બીટમાર્ક આવીને 3.15 ત્યાંથી લેયર પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. સ્ટાર્ટિંગમાં આવ્યા બાદ પ્લસ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી મીડિયામાં જવાનું છે. ત્યાંથી તમારે આ બ્લેક સ્ક્રીન વિડીયો લઈ લેવાનો છે. પછી એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે લાઇટિંગ કરવાનું છે. લાઇટિંગ પર ક્લિક કરી ત્યાંથી તમારે લાઇટિંગ કરી દેવાનું છે. પછી પહેલાં બીટમાર્કે આવવાનું છે 3.15. ત્યાંથી આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. પછી એ બ્લેક સ્ક્રીન વિડીયોને તમારે નીચે રાખી દેવાનો છે સોંગની ઉપર. પછી પહેલાં બીટમાર્કે આવીને 3.15થી પ્લસ પર ક્લિક કરી ત્યાંથી મીડિયામાં જઈને અને ત્યાંથી તમારે આ બ્લેક સ્ક્રીન વિડીયો લઈ લેવાનો છે. પછી એ વિડીયો પર ક્લિક કરવાનું છે. ત્યાંથી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી લાઇટિંગ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે. પછી વિડીયોના એન્ડમાં આવી જવાનું છે. જે વધારાનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. પછી પાછું પહેલાં બીટમાર્કે આવી પ્લસ પર ક્લિક કરી ત્યાંથી મીડિયામાં જવાનું છે, અને ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. એ વિડીયો પર ક્લિક કરી ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું છે. ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે. લાઇટિંગ કરીને સ્ક્રીન કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે આગળ આવવાનું છે, ને ત્યાં તમને એક ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે. ગ્રુપને તમારે ઉપર રાખી દેવાનું છે. પછી એ ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે, અને ત્યાંથી 3 ટપકા પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે, અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી તમારે એરા પર ક્લિક કરવાનું છે, અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.